સાબરકાંઠામાં ષોડશી પરગણા વણકર સમાજ દ્વારા ચિઠોડાના રાધાકૃષ્ણ મંદિરમાં શુભેચ્છા સન્માન કાર્યક્રમ યોજાયો, જેમાં વણકર સમાજના લોકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. સમાજના અગ્રણીઓનું ફુલહારથી સન્માન કરવામાં આવ્યું હતું અને તેજસ્વી તાલાઓને ટ્રોફી, સન્માનપત્ર અને મેડલ એનાયત કરવામાં આવ્યા. અમારો આ કાર્યક્રમ એટલે સ્નેહ મિલનનો કાર્યક્રમ. આ સ્નેહ મિલન એટલે સમાજના હરેક નાગરિકની સાથે હળવું મળવું અને એમની અનેક વિધિઓથી જાણકારી પ્રાપ્ત કરવી એ હેતુ હતો. એ હેતુને બર કરવા માટે અમે બાળકોને લક્ષ્ય રાખીને બાળકો શું કરી શકે એ બાળકોનું ચિંતન કરીને આ વસ્તુ આગળ લાવવા માગીએ છીએ અને તેથી કરીને અમારો આ કાર્યક્રમ બાળકોના ઉત્થાન માટે રહે એવી આપના માધ્યમથી હું આપ સૌને કહેવા માગું છું. ષોડશી પરગણા સમાજ પંચ વિજયનગર આજે સ્નેહ મિલનની સાથે સાથે તેજસ્વી બાળકોનું સન્માન કાર્યક્રમ રાખ્યો છે. એની સાથે નિવૃત્ત કર્મચારીઓ, નવનિયુક્ત કર્મચારીઓનું સન્માન રાખ્યું છે. સમાજનો આશય માત્ર એ છે કે તેજસ્વી બાળકોને પ્રોત્સાહિત કરીએ, તેજસ્વી બાળકો પ્રતિભાવંત છે એની સુસુપ્ત શક્તિઓને ઉજાગર કરીએ અને આ સમાજમાંથી ટ્રાઇબલ વિસ્તારમાં આવેલો સમાજ વિજયનગર તાલુકાનું અંતરિયાળ છે અને ત્યાંથી વિદેશ જેવા લંડન, જોર્જિયા, કેનેડામાં 13 બાળકો અમારા ગયા છે. એનો અમને સવિશેષ આનંદ છે. બાળકોને પુરસ્કૃત કરીએ એના માટે સામૂહિક રીતે અમારું સમાજ, મહિલા શક્તિ અને પદાધિકારી, રાજકીય વ્યક્તિઓ પણ એની સાથે જોડાયેલા છે. તાલુકા પંચાયતના સદસ્ય છે, અમારા અધિક્ષક ઇજનેર શ્રી છે, અમારા કોન્ટ્રાક્ટર શ્રી છે કે જેણે ઉત્તમ દાન કરીને સમાજને એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. સમાજ એમનું ઋણી છે અને અમારો માત્ર આશય એ છે કે બાળકો હંમેશા શિક્ષિત બને. નોલેજ ઇઝ પાવર. જ્ઞાન હશે તો જ શક્તિના દ્વાર ખુલશે ને એ દ્વાર ખોલવા માટેની અમારા સમાજમાંથી સૌને શુભાશીષ છે.